નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સુથાર સમાજના સોળાંગર પરિવાર ઘર આંગણે લગ્ન પ્રસંગ હોવા છતાંય અંગદાન કરીને સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના સુથાર સમાજના રમેશભાઈ સોળાંગર તથા તેમની પત્ની હંસાબેન સોળાંગર પોતાની ભત્રીજીના લગ્ન પ્રસંગમાં પૂર્વ આયોજનમાંથી પારિવારિક કામકાજ પૂર્ણ કરી વરાછાથી ખોલવડ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પાસુદરા પાટિયા 4 રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતા આ દંપતી ખૂબ ગંભીર રીતે ઘવાયું હતું. એમ્બ્યુલન્સ મારફતે તેમના પીપી સવાણી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે બંનેની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં રમેશભાઈ ગંભીર ઈજાઓ થયેલી છે, પરંતુ હંસાબેનની સ્થિતિ અતિ ગંભીર હતી. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાથી યોગ્ય સારવાર કરવા છતાં રિકવરી નહીં આવતા વિશેષ રિપોર્ટની તપાસ કરતા ફરજ પરના તબીબે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ઘરે લગ્ન પ્રસંગ હોય, ખુશીના બદલે શોકનો માહોલ સર્જાયો હતો અને પરિવારના લોકો ઘરે શોકની લાગણીમાં ડૂબી ગયા હતા. આ સમયે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજના યુવા આગેવાનો અંગદાન પ્રત્યે જાગૃત હોય અંગદાન કરવાના સંકલ્પ માટે કટિબદ્ધ થયા હતા. અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના સોંડાગર પરિવારને દંપતીને અકસ્માત સર્જાયો. એમાં હંસાબેન રમેશભાઈ સોંડાગર એ ગંભીર રીતે ઘવાયેલા હતા અને ડોક્ટરોએ સારવારના અંતે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા પીપી સવાણી હોસ્પિટલ ખાતે. જ્યારે બ્રેન્ડેડ જાહેર થયા ત્યારે પરિવારના જે સભ્યો હતા એમને સમજાવવામાં આવ્યા. પીપી સવાણીના વિપુલભાઈ તળાવિયા, નિલેશભાઈ અને આ બધાના સહાયારા પ્રયાસથી અંગદાન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા અને આજરોજ હંસાબેનના દરેક અંગો જે અન્ય વ્યક્તિઓને એનામાં પ્રત્યારોપણ કરી અને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ખાસ એ બાબતનો આનંદ થાય છે કે આ પરિવારે પોતાના ઘર આંગણે લગ્ન પ્રસંગ હતો, ખુશીનો માહોલ હતો, એ માતમમાં છવાઈ ગયો હતો, છતાં પણ એવું વિચાર્યું કે અમારા સ્વજનના ગયા પછી એમના અંગોના દાન થકી જો બીજા 6 પરિવારોને નવજીવન મળતું હોય તો અમને આનંદ થશે. એટલે અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના આ સોંડાગર પરિવારે સમાજમાં પહેલી એવી પહેલ કરી છે, અંગદાન કરી અને સમાજના લોકોને અને સર્વત્ર સમાજના લોકોને એક સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે આપણો સ્વજન આપણી વચ્ચે ન રહેતું હોય અને એમના ધબકતા અંગો હોય એ બીજા વ્યક્તિઓને મળે ને નવજીવન મળતું હોય તો એવા પ્રયાસો દરેકે કરવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.